રામ રામ ખેડૂત ભાઈઓ, શ્રીજી ઓર્ગેનિક એન્ડ ફીડ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આજે અમે બાંદ્રા ગામે અતુલભાઈ જસાણીની વાડીએ છીએ. અને આપણે આની પહેલાં પણ વિડીયો બનાવેલો હતો, લીંબોડી ક્રશ એને પાયામાં વાપરેલું હતું અને પહેલાં વિડીયો બનાવેલો હતો ને તમે જોઈ શકો છો ઉગ્યું ત્યારે લસણમાં ફેર હતો. ત્યારે લસણના 2 કેરામાં લીંબોડી ક્રશ નથી વાપરેલું અને આ બધા ખેતરમાં લીંબોડી ક્રશ વાપરેલું છે. ત્યારે પણ ફેર હતો અને અત્યારે પણ તમે જોઈ શકો છો નરી આંખે કે લસણમાં કેટલો ફરક છે. આમાં ગાંજા થોડાક નાના છે, આમાં ગાંજા મોટા થઈ ગયા છે અને પાંદ પણ સારા છે. આમાં પાનમાં બરસટ છે, પાંદ ભરે છે અને આમાં પણ પાંદ ભરતા નથી. અને અતુલભાઈ બોલો તમે કે તમે કેટલું વાપર્યું છે અને કઈ રીતે વપરાશ કર્યો છે? 2 વીઘા 4 વીઘામાં 2 ઠેલી વાપર્યું છે અને આમાં બે કેરામાં ડીએપી નાખેલું છે. આમાં ક્રશ નથી નાખ્યું, લીંબોડી ક્રશ આમાં નથી નાખેલો અને મને તો આમાં બહુ રિઝલ્ટ સારા મળ્યું છે. અને આ આખા ખેતરમાં પણ વાપરેલું છે ને? ખેતરમાં વાપરેલા 2 કેરામાં જ નથી વાપર્યું. તમે ખેડૂત ભાઈઓ જોઈ શકો છો કે એકદમ સારું રિઝલ્ટ મળેલું છે અને મૂરિયા પણ સારા છે. અને તમે હું છોડ તમને દેખાડું ઉપાડીને. જો આમાં ગાંજો પણ સારો છે અને મૂરિયા પણ સારા છે. હવે આ લસણ જુઓ, આ કેરામાં લસણ આટલો ફરક છે, બેયમાં તમે જોઈ શકો છો. જો આ 2 કેરાનું લસણ છે અને આ આખા ખેતરનું લસણ છે. એટલે ખેડૂત ભાઈઓને મારી વિનંતી એવી કે લીંબોડી ક્રશ વાપરો અને થોડુંક જમીન ઉપર થોડુંક ધ્યાન દો અને જમીનની ફળદ્રુપતા વધારો અને થોડુંક લીંબોડી ક્રશ વાપરો એટલે અળસિયા પણ થાય. અને તમે ડીએપી આ તે રાસાયણિક દવા ખાતર નાખો એટલે અળસિયું એનાથી થોડુંક મરે છે, એમાં પણ થોડુંક વિચારો અને ફળદ્રુપતા આપણને સારી મળે એવું મારી આશા. જય ભારત, જય કિસાન.